હાલો હાલો ઘૂમતું આવે છે વિદેશી લોકો. કોણ આવે છે? વિદેશી લોકો. વિદેશી એમ નહીં, કેવો ભૂરિયાઓ. એને આજે તાર શું કરવું છે? ફોટો પાડવો છે. કે તાર નહીં એકાદ 10-12 જણ આવે છે. આપણે ઇંગ્લિશમાં થોડાક ગપ્પા મારીને ફોટો પાડવાના. તમે પણ પછી કહેજો મને કેવું ઇંગ્લિશ આવડે છે. ઇંગ્લિશ ફાવતા કે નહીં ફાવતા? હા હાલો થોડાક આપણે ટ્રાય કરી. હાલો તો ખરી પછી અહીં આવે છે પણ એકચ્યુઅલી ગ્રુપમાં પડો છે. યસ હું પૂછું. વન પીસ એક્સક્યુઝ મી વન ફોટો પીસ ફોટો પાડવો फोटा बोटा नहीं पड़ेगा, पड़ेगा सिर्फ वीडियो उतरेगा, सिर्फ शूट होगा। हम आए हैं तो फोटा तो फाड़ना पड़ेगा। देखो तुम लोग को ऊपर करो नहीं जो हमारा गांडा करती है। आवाज एक माता जी मंदिर जावानू कई बाजू से ये जोशी इधर से जाना टिकट मारी पास है। हाँ टिकट કેટલી છે તને બધી દેવાની છેલ્લીમાં હું નાસ્તો ચેકિંગ થાય છે અમારા બિલનું પ્રસાદી અહીં રાખવા દેવું ખોટી પ્રસાદી ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ થઈ ગઈ છે અને બસ હવે હે ને તમને દેખાડશું બધું જે નવું આવશે ને ઉપર કોટનું ફૂલ મોજ મેડમ આપ ધીમે ધીમે લાવે મેડમ પાછળ રહી જાય કેમ કે એ થોડી હાલત તકલીફ થોડાક તકલીફ વાળા બે જાવ એટલે વાંધા ન થાવ અને જો મને એક ડાગલો દેખાય આમ કરે કેમ કરે આમ તને બોલાવે હે હા મને બોલાવે છે એમ કે જીયા પૂરી મળવા આવી એમ કે જા બધું ચૂલવાડી પાણાની કોતરકા ને જો આવું છે ને અમદાવાદમાં કાંકરિયા તલાવમાં છે ગયા છે ને ખબર છે જાઓ કે જો છે કે નહીં જી આવો ફોટો પડ ભૂરિયા પડાઈ છે ગાઈસ પછી હે ને અમે ભૂરી આવી હતી તો અમે ભૂરિયા ફોટો પાડી લીધો પણ આ વિડિયો લેતા ભૂલી ગયા કેમ કે એને બહુ ઝડપી હતી એટલે ફાઇનલી અમે જીયાન ભાઈ પહોંચી ગયા છીએ એ મારો ફ્રેન્ડ હે ડાગલો મને બોલાવતો હતો એટલે તો આવી રે મળવા લોકેશન જો કેમ કરે જીયા અહીંયા તો ઊભી રહે આ બાજુ ફરી કેમ કરે એકચ્યુઅલી જીયા જવાનું ભાઈ ગાના ગાતે છે એકચ્યુઅલી આમ જવાનું છે મને ખબર છે હાલ અહીંથી પાછા ખુલ્લા આવડે ક્યાં જાવ જવાનું છે આમ હા આ કેન્ટીન હું તારી ગાડી લીધી જો ટ્રેન પછી તો જો આપણે ફોટાની પ્લેસ જોઈ એટલે ઊભા જ રહીએ સ્ટાઇલમાં ઊભા રહી ગયા અને અહીંયાથી જો જુનાગઢનો કેટલો મસ્ત વ્યૂ દેખાય તમે જો કેટલું મસ્ત દેખાય આખો જુનાગઢ એમ અમારે દહીંમાં હોય હક નહીં થઈ ગયા દહીં
અરે ડબલું ખાયા એ જીયા છોકરી કચરા વાળી વીણી વીણી કચરો નાખવા દે જ્યાં ત્યાં કચરા વીણે ઓલે ટેવ ભૂલાઈ જાય નહીં ને રોજ તો કરતી હોય ઘરે કાગળિયા વીણતી હોય એટલે પછી અત્યારે શું હોય અત્યારે એનો વારો હોય આ બેન અહીંયા આ બેન અહીંયા કચરો પડ્યો લઈ ગયા હતા નાખી આવતા ડબ્બો ચલો જો આપણે જોઈએ તો ને એવો પાછો વ્યૂ આવ્યો છે જો મસ્ત મસ્ત પંડા જો અહીંયા નીચે જો તમે ઉપરકોટ વાળો ફોટો પાડવાનો હે બધી ટ્રેન જો સ્ટેશન આવી ગયું લોકોનું લઈ લીધું એ ઉપર ઓર લેવાઈ ગયું ભાઈ હવે દર્શકોને દેખાડવું જ પડે ને ગાજીએ આપણે જોઈને એ લોકો ન જોવે એવું બને નહીં. બને જ નહીં એને આટો તો આપણો વ્લોગ ઉતારી ગઈ પછી હવે થોડા મસ્ત ન્યુ લોકેશન આવે છે જલ્દી જો આગળ વ્લોગ્સમાં તમને દેખાડજો શીતલબેન આમ જાઓ ને કામ એ આમ તો તમને ગિરનાર દેખાય છે વાહ વાહ જો તમે દેખાય ને આપણે અહીંયા બધું દેખાડવાનું હાલા એ ફોટો પાડી દો અહીંયા ચાલો હમ અહીંયા ચાલો તમને ખબર છે અહીંયા જ જવાનું છે માય નથી કોઈ બાજુ આપણે એની મામા તો જવું છે ચાલ હજી તો ધરાણી નથી એને ભેગે તો વહી જાય તારે ભાઈ જવું એ લોકો ભેગો યસ વિદેશ જવું હે તો હું કહી દેવો લેતા જાય છે ચાલ એને આપણી જઈએ એ હોશિયાર થઈ ગયા વિદેશી હોય છે બધા રખડા ભૂરી આવે હા બાજી આવા चल शिया हमारे बस की बात नहीं है ऐसी बात है हाँ कोई बात नहीं चलो चलो अब चल શું કરું છે તારે મને એ ફોટો પાડો છે ફોટો તો નથી પાડતો અત્યારે તો વ્લોગ ચાલુ છે જીયા પછી 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 જીયા જીયા પછી પછી कर दीजिए जिया का माथा नहीं अड़ा हमारा भी नहीं अड़ा शीला शीला है शीला शीला कामवाली शीला कौन छे वाली वाओ सो वेरी नाइस क्लास जो ये लोग आवे जो तो जूनागढ़ में 2500 वर्ष इतिहास सिंहास देखो हमारे जगह के पास में वन फोटो પછી જો એક કે તો वन फोटो જો કબૂતર આ હે ને હવે બીજા માળે અને આ હે ને બીજો માળ છે હવે આની ઉપર માળ છે લાગતું તો નથી પણ જોઈએ તો શું છે મેડમ જઈએ જો મેડમ મારે ફોટા મસ્ત પાડી લીધા છે હા એ તમને અમે મૂકશું વચ્ચે જોઈ લેજો ચલો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પછી તો હું આપણે શેની બાઈ શું કહેવાય આપણે શેની બાઈ નીકળ્યા હે હે અને શું કહેવાય અશોક શિલા અશોક શિલાની બહાર નીકળી ગયા સામે ફોટા પડવાનું લોકેશન મસ્ત છે
તમે જોઈ શકો છો ઓલું શું છે પૂછી જો ને કેને એને શું કહેવાય પિસ્તા અહીંયાથી બીજું કંઈક ફોટા પાડવાનું કહી દીધું અહીંયાથી જમણી બાજુ વહી જશે થોડી થોડી બાજુ આને કહેવાય શું હોવ ભલે અમે જવું નથી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું બેઠક વ્યવસ્થા છે બેઠક લેટેસ્ટ સાઉન્ડ બેઠક વ્યવસ્થા છે અહીંયાથી જમણી બાજુ જવાનું હાલો ત્યાં કંઈક ફોટા પાડવાનું જમણી બાજુ હા પેલા દીદી કીધું મસ્ત છે દીદીનું તાર મન એટલે બધું ન થાય હાલું ને કરીએ હેલું કરી ઘણું ડાક કે એમ કરીને કે તું છે ને કે નોકરી મૂકી દે જીયા શું ઉતારી ને એમાં તું આપણે પેલા પકડવા છે ને અત્યારે હું જ કરું એના જેવી મજા આવી નહીં ને આમ જો હજી યા ટમેટું યાદ છે યા જોઈ લેવા હજી યા બોલ તો ખરી હાલો જો હું વાતતી હતી ટમેટું યાદ છે હાલો જોઈ લેજો શું જોવું છે આ એક દેખાડી જોયું આપણે હાલો ક્યાં ટમેટું દેખાડ પબ્લિક ને જો દેખાડ અહીંયા આ લખ્યું હોય યાર તમે લોકો પકી હા લોકેશન તો આ બાજુ જ સારું છે જો જો વાય જવા વાય ટમેટું યાદ છે હાલો જોઈએ હાલો જો અહીંયા તમને શું જોવા મળશે જો આવું આપણે આ જોઈ લીધું જો આ જોઈ લીધું એ પેલા આવ્યું આ સ્ટાર્ટિંગ જોઈ લીધું આ બાકી છે આપણે હા અને આ એ બાકી બાકી બે બાકી છે આપણે ચાલો વોટ ડુ યુ લાઈક ચાલો હવે આમ જઈએ ચલો લેટ્સ ગો એટલે અમારે આપણા કહેવાય છે ભગતમાં જૂના ગીત મંદરા ઉભા કેમેરા રાખે જૂનાજી થાકી ગયા હો યાર મને શું કહેવાય કમેન્ટ કરી દેજો કાજી ખબર મને શું કહેવાય મને નથી ખબર તમને ખબર હોય તો કમેન્ટ કરો જોઈ કેટલા ખાચું છે હમ અહીંથી તમે નજારો જોઈ શકો છો જે સાચું કહેવાય એના ગામમાં આપણે વિડીયો ઉતારા ચાહો એક નંબર આવી શું કે તારું કેવું એક નંબર કઈ ઘટે જ હાલો હવે પાછા વળી જાય હાથ પગ દુખ ચલો એમ કરી એક દર્શન કરાવે છે ઓલામાંથી અને સાહેબ 70 વર્ષ થયા છીએ. આ કિલ્લાને અંબાજી દત્તાત્રી ગૌમતી ગંગા નીચે નેમિનાથ ભગવાનના જૈન તીર્થક્ષેત્રો પથ્થરની ખાઈ 9999 સીડી 10 કિલોમીટર દૂર 6 કલાક પાપા તમે છે ને હજી તમને કહો તમારે હયાતી છે જ્યાં સુધી મારે જોઈએ ગીરનારના દર્શન કરવા એ જોવા જાય યા જા જઈ લે बैठकी है ना बैठकी चलो हमारा बुलावा आ गया हम जा रहे हैं बुलावा के लिए पास हमारा बुलावा आ गया है बस नो तो ये અહીંયાથી જ લેવાય ને નવગણ કુર્તી ભાઈ અહીંયાથી હું જોઈને કડી કડી વા અહીંયા હતું છેલ્લા પકડાવ્યા છેલ્લે હું જીયા હું કહેતી હતી હમણાં બાવી ભેગા આવે એટલે થેલા પકડવા પડે એને કીધું છોકરીઓને જવાય આપણે આપણો પોતપોતાને હાજર જુજુ હું જે સારું કંઈક હતું દેખાડવાનું હું તમને અત્યાર લોકો એની મમ્મીએ બધું ઉપાડ્યું બરાબર એને તો 2 સેકન્ડ માનું ઉપડાય હાલ આપણે આ ભાઈને પૂછીએ આગળ કઈ જો આ ભાઈને પૂછીએ આગળ કઈ ફોટો પાડવાનું છે તો જ જાવ બાકી આપણે જવું નથી ફરવા આવ્યો તો નથી ના નહીં ભાઈ ફરવા આવ્યો એવું નથી મને એવું લાગે ભાઈ ફરવા આવ્યા બધા ન પૂછતી જો અહીંયા વોટર ડ્રિંક એ છે કોઈને પાણી પીવું હોય પૂછ તો આગળ કઈ ફોટો પાડવાનો છે તળાવ ભાઈ હાલ હે કીધું છે નકાબારી એ આપણે ઓલી બારી જોઈ હતી ખબર ઓલા ઈ હશે આ ભાઈ એમ કીધું કે ઉપર પારી હોય ને ફોટો પાડો ક્યાં ઉપર અહીંયા અહીંયા જો આ દેખાય જો આ ઓલી રહી ને પેલી ઈ ને ઉપર બીજા આગળ ને ઈ ચલો તો જઈએ હા આ ભાઈ ઓલા ભાઈને કહેતો હું સાંભળી કે
સાંભળી ગઈ હાલો થાકી નથી એટલું ચડવા મજા નહીં થાય થાકી ગયા પણ ફોટા પાડવાના આવે ને એટલે થાક બધે વહી જાય. એવું છે એમ ને પેલા બાયણું બંધ કરીને બા અહીંયા ઊભી રહે અહીંયા અહીંયા તડકો ભલે લાગે બાકી ગિરનાર જુઓ ખાલી નજારો જો ક્યાં ક્યાં ગઈ ઓલી ક્યાં હંતારી હાલે ગાંડા કાઢતી જાય ને હવે થાકી ગયા છે બેટરી લો થઈ ગઈ છે ફોન ની ને મારી બે તો શું કરવું મારે વાળજો હા મારે વાળજો વાર નથી જોવા જો હાલો તમને ગિરનારનો નજારો દેખાડો હાલો જલ્દી હાલો જલ્દી કમારી છે હાલો તમારી જો એક દેખાઈ ગયું એક નંબર વ્યૂ આવ્યો અહીંયાથી દેખાડો થાકી ગયા છે, બીજું કઈ નહીં. દિવાલે પટકાઈને જાય ને એમ મસ્ત મસ્ત વ્યૂ છે જરૂરથી એકવાર આવવું છે શું કે તારે શું કેવું ઓડિયન્સ ઉપર ચડવાની મનાઈ છે. બધું ગમે આ જાય બાઈઓને માથા ને ઓલું શું કહેવાય મેકઅપ ને બધું ભેગું ને ભેગું હોય રેવા દે હું કઈ મેકઅપ નથી કરતી ઉપરકોટ આવે અહીંયા જો ને અહીંયા દાંતિયા ભેગા રાતિયા ભેગા લઈને મમ્મી કે માથું જ જો તમે અમુ તો જાઓ કે પબ્લિક ને કે કાંઈ તૈયાર તો થવું પડે ને બાકી કો કેમ કે જો આ તો તૈયારી નથી થયા હાલે તો હવે આપણે વિડીયો ઉતાર લઈ એ જાડવા મારી હવે ક્યાં લાવી તું આ બધે આ બધાને જો એક તલાવ દેખાડું આ કયું તલાવ છે ને એ મને નથી ખબર હો પણ તો ને પૂછતા અને જો કેટલું મસ્ત છે અને આ જો ને શું કહેવાય આને હમ? બંધ કરો કેમ વાગે તું તો કેટલુંક રખડાવે હજી બહુ બધું રખડવાનું છે એવા તો પછી બધું જોઈ લેવાય ને આ જો આ તલાવનો નજારો જોવો તમે ખાલી અને ખાલી આ 100 રૂપિયામાં જ જોવા મળે કા હા 100 રૂપિયા કેટલી બધી ઉપર વસ્તુ કોટા. વસ્તુ તો ઠીક વસ્તુ ન કહેવાય આ તો એકદમ જૂનું ઇતિહાસ કહેવાય હા. અને તમે જોવો ખાલી કેટલી મસ્ત વસ્તુ બધી દેખાય તમને આવો ઇતિહાસ તમને કોઈ 100 રૂપિયા ન જણાવે જોવો તમને કેટલું પાણી હોય એવું એક મજા કેટલું ફોર્સ છે પાણીમાં ઈ જો અને અવાજ જો કેવો આવે છે હાલ આગળ દેખાડ હાલો આપણે જોઈ જ લેવું છે બધી વસ્તુ કઈ મૂકવું જ નથી કેટલા વસ્તુ દીધા જોવો કેટલા કેટલા દીધા છે 100 રૂપિયા ખાલી 100 રૂપિયા હોમાં લોહી લેવાનું થાય હા ભલે થોડાક પગને કષ્ટ દેવી પડે પણ જોઈ લેવાય બધું વસૂલ વાળવાને એમ 100 રૂપિયા વસૂલ કરવાના હોય. કેટલે કલાક 2 કલાક 2 કલાક છે નાનાથી હોય છે. 2 કલાક થી રખડવી અને જો આમાં કોઈક ભૂલું પડી જાય ને તો ઓલા લાલો મૂવી જેવું થઈ જાય કાઢો પડે કાઢો ક્યાં કંટાળો પણ જો જાય કોર રસ્તા એમાં ક્યાં જવું બહાર ક્યાં નીકળે એ નથી ખબર એમ હા બાય અહીં તો આમાં સૈનિક રૂમ ને આમ જો આ બધી વસ્તુ છે અહીંયા તમે જો આપણે ક્યાં જવાનું હજી આમાં કઈ ખબર નથી પડતી ચલો ચલો તો દેખાડો તમને બધું થોડુંક થોડુંક જો અહીંયા બગીચો છે બગીચામાં જવાનું તેવા નથી આપણે અત્યારે આપણે આમ જવાનું નહીં બગીચા રસ્તો બગીચામાં જ જાય ફોટા ફોટા પાડવા એ હાલા ઉપરકોટ વાળો ફોટો પાડી લે પછી આપણે બહાર વહી જઈએ હવે હે ને પછી વિદાય કરી દેવી છે હવ હવ તો વ્લોગ આપણે કેટલા 20 મિનિટનો બની ગયો છે હા ફૂલ વ્લોગ બનાવ્યો ને ફૂલ નોટ મિની બ્લોગ ઓકે
મિની બ્લોગ આપણે આમાંથી બનાવી નાખશું. ઓકે એટલે ઇન્સ્ટાવાળા પણ જોઈ શકે. ઇન્સ્ટાવાળા જોઈને પછી તમે ફૂલ જોઈ શકશો. જો બહુ મસ્ત લખેલું ઉપર ગોળ છે, ગાંડા જેવું ચડી ગયું, જોયું? હવે આપણે પાડશું ફોટો. UPARKOTFORT ઉપરકોટ ફોર. ત્યારે મળવા તમને મળશે હો, ખાલી રખડવા જ નહીં કે ફોટા પાડવા. જો કે નાના નાના ગલુડિયા હે બીવે અમારાથી. જો 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 તને જોઈને બધા બીવે. ચાલ હાલો હવે આપણે વિદાય લઈ રહીએ છીએ અને બહુ મસ્ત છે. આપણે બધી પ્લેસે ફોટા પાડી લીધા છે અને બસ હવે જો બધા જો એવું જ વિચારે આ બાજુ નથી ઓલી બાજુ નથી અને હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે બારે. જો અને જો પગથિયા એ પણ એવા છે હો, ઉતરવામાં ધ્યાન રાખવું પડે. ઘડી કાઢીને ઉતાર. ના ના ભાઈ ગોથું ખાઈ જવાય. લથડિયામાં રહી. એક ફોટો પાડે હા रहेगा. હજી હવે કાંઈ કેવું નથી. હવે કાંઈ કેવું નથી. કાંઈ નહીં હો, બસ હવે પૂરું. હવે ને ઉપરકોટ તમારે અવશ્ય એક મુલાકાત લેવાની અને અહીંયા ફોટા પાડવા માટે બહુ મસ્ત પ્લેસ છે અને એકવાર તમે જરૂરથી આવજો જ. હું કહું આવજો જ, મજા જ આવી જાય. તમને 100 રૂપિયા તમે એટલા ફોટા પાડી લે હો અને કેમ? જો પાછળ ફોટો પાડવા. ફોટા ફોટા જ કરે, ધરાતી નથી. બોલ ગાઈસ તો અમે હે ને એક જગ્યાએ ફોટો પાડવાનું બાકી રહી ગયું હતું અને જો તમે ઉતરો ને તો તમને હે ને જમણી સાઈડ એક ભાઈ છે, ભાઈ તમને સજેસ્ટ કરશે ફોટો પાડવાનો. પણ એ ઉતરવામાં ધ્યાન રાખજો, પગથિયા સીધા હે લોરીને જાશો. ગિરનાર જવા કા મારે તો પ્રોગ્રેસ દૂર છે. તો થાકીને આવ્યા કાંઈ પેલા તમે જ બોલશો તો તમારી વાત તમને સંભળાશે એવું છે આપણું. હા. અને એ છે ને એકવાર આવજો. હું આ ફોટા માટે રોવા માંડતી હતી હમણાં પણ પછી મને ખબર પડી કે આ જગ્યા અહીંયા ઠંડુ ઠંડુ લાગે હો બહુ. ફૂલ ઠંડુ વાતાવરણ હે. અને પબ્લિક અહીંયા હે એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. આમ જાઓ તમે ખાલી. લોકેશન જુઓ ખાલી. ફ્રેન્ડ્સ જો અંદર આવ્યા ને તો ઠંડી લાગે એવું છે. ઉપર હમણાં તડકો લાગતો હતો અને જો ઠંડી લાગે ઉપર અને આ પાણીનું જ કંઈક છે ઇતિહાસ. લોકેશન એક નંબર હે કા. એક નંબર. કઈ જો કે ન જો પણ આ તો જોજો જ. જો હવે આપણે બહુ આગળ નથી જાવ. હવે જો આપણે ફોટા બોટા પાડશું અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.